પાકિસ્તાનથી ઓપરેટ થતા કેબીસી લોટરી ફ્રોડનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે। આસામના નાંગાવ જિલ્લામાંથી ઇજાઝુલ હક અને મુઝફ્ફર અલી નામના 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સુરત સાયબર ક્રાઇમ સેલે આસામમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે। કેબીસી લોટરી લાગ્યાનું કહી ફરિયાદી સાથે ઓનલાઈન છેતરપિંડી આચરી લોટરીના નામે રજિસ્ટ્રેશન, જીએસટી, આરબીઆઈ ક્લિયરન્સ સહિતના ચાર્જ વસૂલ્યા। ठगोए फरियादी पासेथी कुल रुपया 13,51,450 अलग अलग खातामां ट्रांसफर कराव्या। आरबीआई, एसबीआई અને મિનિસ્ટ્રી ઓફ પાવરના નામે બનાવટી દસ્તાવેજો મોકલી વિશ્વાસ જીત્યો। ફરિયાદીએ છેતરપિંડીનો ભોગ બનતા સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી। ટેકનિકલ તપાસમાં વોટ્સએપ આઈપી એડ્રેસ પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું। ગુનામાં વપરાયેલ બેંક એકાઉન્ટ આસામના હોવાનું ખુલતા પોલીસ ટીમ રવાના થઈ આસામના નાંગાવ જિલ્લામાંથી ઇજાઝુલ હક અને મુઝફ્ફર અલીની ધરપકડ કરી। આરોપીઓ કમિશન આધારિત રીતે બેંક ખાતા વાપરી ફ્રોડના નાણાં ઉપાડતા હતા। 1% અને 2% કમિશન ઉપર બેંક એકાઉન્ટ મુખ્ય સૂત્રધારને આપ્યાનું ખુલ્યું છે। પકડાયેલા આરોપીઓ એટીએમ કાર્ડ અને ચેકથી રૂપિયા ઉપાડી કમિશન આપતા હતા। એનસીસીઆરપી તપાસમાં આ જ ખાતા સામે ગુજરાત અને ઝારખંડની 2 વધુ ફરિયાદો મળી। આ ટોળકી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 28,68,472નું લોટરી ફ્રોડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે। આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં। અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું। આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું। પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા તો એ તમામ ખાતાઓ આસામના હતા। પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં ઇજાઝુલ હક તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફ્ફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું। પછી મુઝફ્ફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી જેમાં પછી મુઝફ્ફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું। એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે જે પાકિસ્તાનનું રહેનાર છે અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે અકાઉન્ટ આપતો હતો એમને એમાં એ લોકો મોકલતા હતા। તો એમ કરીને આખી જે ઓપરેશન છે એમનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ સુરત।